હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ. તો અમે અત્યારે હાલ પહોંચી ગયા છીએ વીજળી બારું, કેમ કે મોવાની બાજુમાં આવેલું છે ના શું કે ગુફામાં કંઈક વીજળી પીડી એને કારણે કંઈક ગુફાનું ઓલું છે. તો તમને એના થોડુંક વ્યૂ બતાવું તો ચાલો જઈએ આપણે અહીંયા. ફાઇનલી મિત્રો આપણે શું કહીએ ના પહોંચી ગયા છીએ, તો તમને એનું બતાવું થોડુંક ઉપરની નજરે, પછી આપણે જવાની નીચે જોવા. તો આ ટાઈપનું છે કંઈક, તમે જોઈ શકો છો અહીંયા. ને આ ટાઈપનું અંદર આનું કંઈક આવું કંઈક છે. તો આપણે જાય છીએ નીચે ને ઓલા શું કે બે વી ગયા છે. તો ચાલો તમને બતાવું. ને દરિયા કાંઠે આવે અમે દરિયા છે, તમે જુઓ. તો ચાલો આપણે ના જઈએ. તો આપણે હાલા જાય છીએ ને આ જો આ ટાઈપના થાંભલા આવ્યા ને આનો કંઈક આવો કંઈક કેડો આ ટાઈપનો. આપણે નાચી વી જવું થોડુંક, આપણે હાઈટ બાઈટ વી દઈશું થોડુંક સારું પડે. એમાં સુરા બની જાય અહીંથી હાલા જાય છે. તો આવી કંઈક કેડો છે તો આ ગુફામાં અંદર જવા માટે. અમે હાલા જઈએ છીએ. આવા કંઈક ભેખાડા આવશે પહેલાં તો ધીમે ધીમે હાલા જાય, કેમ કે આ ખબાખડિયાવાળો રસ્તો છે. ફાઇનલી મિત્રો આપણે ભૂકી જાય છીએ અહીંયા જોવાય બાપ. ઓલો રસ્તો થોડોક ભયંકર રસ્તો, તમે જઈ શકો છો. અહીંયા આ દરિયો છે ને અહીંયા તો આ ટાઈપનું કંઈક ગોઠવેલું છે. જોવાય અહીંયા હાલું જે થોડી બીક લાગશે એવું કંઈક છે. મને તો બહુ લાગશે થોડીકની. જો આ ટાઈપનું કંઈક લાકડાને કંઈક કરેલું છે. જો આવું આવવા માટે આપણે ધીમે ધીમે જઈએ છીએ. આ ટાઈપનો કંઈક કેળો છે. જો અમે રેશબેની બે પૂકી ગયા. હું જે આવેલો રહું છું. સુરા તો બીક લાગે એવું. આમાં પગ ભાંગી જાય શું કરવું દો. તો સારો તમને મંદિર જઈને મળી હવે. ફાઇનલી મિત્રો આપણે આવ્યા તો ખરા, પણ આપણે સાથે કંઈ સારું નથી થતું. તો એટલો ધક્કો ખાધો ને અહીંયા જુઓ તાળું મારે છે. તો તમને આ ટાઈપનું કંઈક વીજળી બાર છે, તમે જઈ શકો છો. અહીંથી આવી કંઈક અંદરની ગુફા છે જો આવી. અને અહીંયા કંઈક આવું કંઈક મંદિર છે. વલપાને મંદિર છે, પણ અહીંયા આપણે જઈ નહીં શકીએ એવું છે. આપણે એટલો ધક્કો ખાધો પણ તો શું કે આપણને ખબર ન હોય ને કે આવું તાવું તો છે તાળું બારું મારેલું. તો ચાલો હવે આપણે જઈએ. થોડા ગમતા ફોટા બોટા પાડીશું ને દરિયામાં શું કહેવાય કંઈક રખડશે, પછી જવા પર રહ્યા જવું મોવા ના થોડું કામ છે. ને હજી નાસ્તો કરવાનો ગાંઠિયા બાઠીને એવું કંઈક ખાવું. તો હજી થોડાક ફોટા પાડીશું એમ તો ઓલા બે પાડે જ છે. ઉભા આપણે ફોટા પાડીશું થોડાક. તો ચાલો પછી તમને મળી. એમાં ફોટો પાડવાનો ચાલુ હોય. જો અહીંયા અમારા આ ભાઈ પોઈઝ આપે ને આ ભાઈ ફોટો પાડે. અમે પાડીશું પણ થોડીક વાર લાગશે પાડવાની. શું અમારે જો અમારે જે કે ભાઈ પોઝ આપ્યો જોવો કંઈ ઘટે. અમે થોડા ફોટા પાડીશું હજી. તો અમે ભાઈ ગઈ. હું ખાસું કહું તો હું હાવ થાકી ગયો. અહીંયા નહીં આવવાનો હતો, આમ પગે પગે ને એવું લાગુ આવ્યા, પણ મંદિર બંદિર હંધુ બેન હતું તો કંઈ અમારો ધક્કો ફેલ છે એવું શું. ખાસું કહું તો ઓલો ઢાળ ચડીને આવ્યો તો હું હાવ આપી ગયો. પાણી હારે એને લાવ્યા અમે. નાસ્તો કરવા જવાનું તો મવા એ નો જાય ને એમને થઈને ના એમાં તાળું દીધેલું. ખાસું કહું તો હાવ હાવ હંધુ ફેલમાં ગયો. અહીંયા આવ્યા નહીં. આવી મજા આવ્યા હામી આવી મજા. તમે આવજો પાકારો. હા તમે તારે આવજો, મજા આવે એવું તો છે. પણ એ એકચ્યુઅલીમાં મંદિર બેન હતું, બીજું તો કાંઈ વાંધો નહીં. મંદિર બેન હતું બાકી હવે અહીંયા વાંધો એમ ફોટો રેડી. હવે આવજો તમે તારે, એક નંબરની જગ્યા છે. હા ઢોરાવાળી તમે જુઓ નવો કંઈક દરિયો છે. હું તો આવતા કરેલા ગાડીઓ પૂગું નહીં. આમ 2 કલાકનું કામ હોય ને એવું લાગે. એટલી ગાડી આગી થાકી જાય ઢોરો ચડીને તાડો. એ મોવા જવાને નાસ્તો કરવા. તો ચાલો હવે જઈએ આપણે મોવા. કંઈક ગાંઠિયા બધી એવું કંઈક ખવેલા. ભૂખ લાગી? હા બહુ લાગી. બહુ રખડે પાકે પાણી બાણી એવું કે લેવા બેવા નથી. તો ચાલો હવે જઈ મોવા. હાલો બે. ફાઇનલી મિત્રો આપણે પૂગી જાય છીએ. કંઈક છે આવું કંઈક. જો સુરા શું છે આ બધું? આ શું છે? પાણી છે. એ કાંઈ પાણી કેવું છે? પાણી એવું કંઈક છે.
ને અહીંયા તો આવું કંઈક બધું કંઈક છે જુઓ. આ શું છે કંઈ ખબર નહીં પડતી. તમે કોઈ આવ્યું હોય તો કોમેન્ટની અંદર કહી દેજો શું છે. મને કંઈ ખબર નથી. હું તો એમને હું કહેવાય ફોટા બોટા પાડવા ઊભા રહ્યા છે. તેથી